નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું આપની સાથે યશ. અમારી વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક કાર્યક્રમ અંતર્ગત આપણે સાંપ્રત વિષયની ચર્ચાઓ કરીએ છીએ. સાંપ્રતમાં જે વિષય ચાલી રહ્યો છે, જે વિષયને લઈને આપ અમને સવાલ કરી રહ્યા છો, અત્યારે જે વિષય ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે એવા વિષયની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે ચર્ચા કરવાની છે સુરક્ષા રાષ્ટ્ર ઉપર. આપણા ભારત દેશની વધતી જતી ઉન્નતિ પ્રગતિથી વિશ્વના અન્ય દેશો જે છે તે ખૂબ પ્રાચીન કાળથી ઈર્ષાળુ ભારત માટે પુરવાર સાબિત થતા આવ્યા છે. પૂર્વે પણ આપણે જોયું છે કે ડચ છે, ફ્રેન્ચો છે, ત્યારબાદ પોર્ટુગીઝો છે, તમામ આવા જે વિદેશી આક્રાંતાઓ છે તે ભારતમાં આવ્યા છે. ભારતને લૂંટવાનું, ભારતને તોડવાનું અને ભારતની જે સોનાની ચીડિયા કહેવાતું આપણું જે એક વાક્ય હતું, સોનાની ચીડિયા ખરા અર્થમાં આપણો ભારત દેશ હતો, ભારતમાં આવી ભારતને લૂંટી જવાનો, ભારતની અસ્મિતા, ભારતની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે આવા તત્વોએ હંમેશ માટે પોતાની અગ્રેસરની ભૂમિકા ભજવી છે. અંગ્રેજો પણ ભારતમાં આવ્યા, તે પણ ભારતમાં રેલવે લાવ્યા, અનેક નિયમો લાવ્યા, સારું લાવ્યા છે, પરંતુ તેઓના આશયમાં મેઇન કેન્દ્રબિંદુ એ હતું કે ભારતને લૂંટી, ભારતમાંથી વ્યાપાર કરી અને ભારતની સંપત્તિ છે અને હડપીને પોતાના દેશમાં લઈ જવી. એટલે ભારતની ઉન્નતિ, ભારતની પ્રગતિ અન્ય દેશોને ખૂંચતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જેથી કરીને ભારતમાં એક તો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, બીજું ભારત દેશની સામે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં આવે છે, ત્રીજું ભારતમાં ઘૂસણખોરી કરવામાં આવે છે, ત્યારબાદ જમ્મુ કાશ્મીર કે જે ભારતનું અભિન્ન અંગ છે, આ જમ્મુ કાશ્મીરના યુવાનોને ગેરમાર્ગે દોરવા. આ સિવાય પણ આપણા દેશમાં વસવાટ કરતા અન્ય જે દેશના જે યુવાનો છે એમને પણ ગેરમાર્ગે દોરવા માટે અનેક પ્રકારના સામાજિક તત્વો હાવી થતા હોય છે. તો હવે રાષ્ટ્રની સુરક્ષા એ ફક્ત સેનાના જવાનો સીમાંકન ઊભી રહી અને આપણી રક્ષા કરી રહ્યા છે. સીમાંકન પર તો તેઓ સામી છાતીએ છે, ગોલી ઝીલવા માટે તૈયાર, પરંતુ રાષ્ટ્રની સુરક્ષામાં આપણે પણ તમામ લોકોએ એકીકૃત થવાની ખૂબ જ જરૂરિયાત છે. આપણે પણ સુરક્ષા રાષ્ટ્રની વિષય અંતર્ગત વધુ ચર્ચાઓ કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં તમામ પેનાલિસ્ટ પણ જોડાઈ ગયા છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી જોડાઈ ગયા છે અશ્વિન બેંકર, આપણી સાથે કોંગ્રેસ પક્ષ તરફથી અશોક પંજાબી જોડાયા છે, આપણી સાથે રાજકીય વિશ્લેષક લલિત રાવલજી પણ જોડાઈ ગયા છે. આપ તમામ મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયાના મંચ પર સ્વાગત છે. પ્રથમ અશ્વિનજી, આપની પાસે હું માંગુ છું, શાસક પક્ષ તરફથી આપ આવી રહ્યા છો. ભારત વિરોધી ગતિવિધિ કરનારા જે તત્વો છે એને ડામવા માટે હવે આપણે શું કરવાની જરૂરિયાત છે? કારણ કે આપણે ક્યારેય શસ્ત્ર પ્રથમ નથી ઉપાડતા. સામેવાળો જે દેશ છે, સામેનો દુશ્મન છે, એ હાવી થાય છે, ત્યારબાદ આપણે શસ્ત્ર ઉગામીએ છીએ. પરંતુ આવા તત્વો હવે હાવી થતા રહેશે તો આગામી દિવસોમાં આપણે પણ હવે કેવી ગતિવિધિઓને અંજામ આપવો પડશે? યશભાઈ, ખૂબ સાચો અને જરૂરી સવાલ આપે મને પૂછ્યો છે. જી, આપણે શું કરવાનું છે? આજે એમ કહીશ કે ભારતની સેના એ ખૂબ સક્ષમતાથી પોતાની બોર્ડરો સાચવવા માટે આપણને અનેક વાર દર્શન કરાવી ચૂકી છે કે અમે મજબૂત છીએ. ભારતની સરકાર, સ્ટેબલ ગવર્મેન્ટ, એના નિર્ણયોના આધારે પણ આપણને લાગે છે કે અન્ય દેશો ભારતને બીજી રીતે તો કોઈ નુકસાન પહોંચાડી શકવાની ક્ષમતા અત્યારે નથી. ચોક્કસથી પડોશી દેશ અને અન્ય દેશ ભારતની પ્રગતિથી અને અન્ય કારણોસર ભારતની સામે આવવાની કોશિશ કરે છે. ત્યારે ડ્રગ્સ ઘુસાડી ભારતનું યુવાધન, કારણ કે ભારત એ યુવા દેશ છે, એનું પોપ્યુલેશન 30-40% જેવું, 25% જેવું યુવા છે. એટલે એ પોપ્યુલેશનને કઈ રીતે પ્રોક્સી વોરના માધ્યમે, આને પ્રોક્સી વોર હું કહીશ, કે ડ્રગ્સ ઘુસાડીને ખોખલું કરે અને ડ્રગ્સ ઘુસાડવા માટેની કોશિશ હંમેશા પડોશી દેશ અને અન્ય દેશોના સપોર્ટથી આપણે ત્યાં થતી હોય છે. ભારતની સરકાર, કોસ્ટગાર્ડ, એટીએસ ખૂબ સારી રીતે કાર્ય કરીને ડ્રગ્સને પકડે છે. પરંતુ હવે યોગ્ય પ્રશ્ન એ છે કે ક્યાં સુધી, જો ડ્રગ્સ પીવાવાળા જ નહીં હોય, એ ડ્રગ્સ લેવાવાળા જ નહીં હોય, એને આપણે રોકી શકીએ. આપણે એટલે પ્રજા, આપણે એટલે નાગરિકો, આપણે એટલે આગેવાનો એવો એક માહોલ બનાવીએ કે ડ્રગ્સ આપણે ત્યાંનું સેવન જ ન થાય, તો કદાચ એમાં પણ લશ્કર, કારણ કે આ લશ્કર નહીં કરી શકે, આ સેના કાર્ય નહીં કરી શકે, કદાચ આ શાસકો પણ નહીં
શકે ત્યારે આપણે જવાબદારી છે. જે રીતે યુવાનોને એના અનેક આયામો છે. ડ્રગ્સ પકડાય છે એ તો બહુ મોટી વાત છે. એટલે જ ડ્રગ્સ આપણે દેશની અંદર આવતી અટકે, પરંતુ ક્યાંક આવી જાય તો યુવાધનને કોલેજમાં કે આપણા ઘરમાં પણ ડ્રગ્સ દેખાય ત્યારે આપણે અવેર થઈ અને તેને રોકીએ તો મને લાગે છે વિદેશી ષડયંત્રને રોકવામાં આપણે સફળ થઈશું. બિલકુલ જી. હવે અશોક પંજરાતે આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ છે. અશોકજી, આપની પાસે માંગુ છું, ભારત દેશની ઉન્નતિ અને પ્રગતિથી સદીઓથી વિશ્વના અન્ય દેશો જે છે તે કહી શકાય કે એક પ્રકારની પોતાના માનસ પટલ પર હંમેશા ભારતની પ્રગતિ અને ઉન્નતિથી પોતે નકારાત્મક અભિગમ અપનાવતા આવ્યા છે. આવા અભિગમ અપનાવનારા દેશો અને એવા તત્વો સામે હવે આગામી દિવસોમાં આપણે કેવા નક્કર પગલાઓ લેવાની આવશ્યકતા રાષ્ટ્રની સુરક્ષા માટે? આપની એક વાત સાચી છે કે ભારત રાષ્ટ્ર એક બહુ મોટો રાષ્ટ્ર હોવાના કારણે અને પ્રાકૃતિક સંપદાની વિશાળ અખૂટ અહીંયા ઉપલબ્ધિ હોવાના કારણે વિદેશમાં કેટલાક લોકોને હંમેશા ભય રહે છે કે ભારત રાષ્ટ્ર એક શક્તિશાળી દેશ ના બની જાય. કારણ કે સૌથી વધુ શક્તિશાળી કોઈ દેશ બનતો હોય તો બીજા જે શક્તિશાળી દેશો છે એ કોઈ દિવસ ઈચ્છે છે નહીં કે ભારત એક શક્તિશાળી દેશ બને. તો ભારત સામેની ઈર્ષ્યા, આપણે કહી શકીએ કે શત્રુતાપૂર્ણ વ્યવહાર, કે આ બધા વલણો જે છે આપણે જોતા આવ્યા છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણી સામે ચાલી રહ્યા છે. અને આજે એશિયામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા આપણો દેશ અદા કરી રહ્યા છે. એક મોટું લશ્કર આપણી પાસે છે, આપણી પાસે યુવાન સેના છે, આપણી પાસે પ્રાકૃતિક સંપદા છે, આપણી પાસે અનુભવની ખાણ છે. પણ સૌથી મોટી વસ્તુ આ છે કે આપણે શત્રુનો મુકાબલો કરવો હોય તો આપણા ઘરમાં આપણે મજબૂત હોવા જોઈએ. જો આપણે આપણા ઘરમાં જ મજબૂત ન હોઈએ તો પછી આપણે આપણી સીમાઓને સુરક્ષિત રાખવામાં જેટલા ઈચ્છીએ છીએ એટલી આપણને સફળતા મળતી નથી. એટલે વિદેશો સામે આપણે જો રક્ષણ મેળવવું હોય તો આપણી સેના તો બિલકુલ તૈયાર છે અને આપણી સેના શક્તિશાળી સેના છે. અને આપણને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતનું લશ્કર પાકિસ્તાન હોય કે ચીન હોય અથવા તો બીજો કોઈ પણ શત્રુ દેશ હોય એની સામે આ દેશની એક પણ ઇંચ જમીન જવા ન દેશે અને ભારતના 130 કરોડ લોકોની રક્ષા કરશે. પણ એની સાથે આપણે આંતરિક રીતે પણ, જે મેં અગાઉ તમને વાત કરી, આંતરિક રીતે પણ આપણે એક થવાની સખત જરૂરત છે. અને ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છાસ ફેરે અહીંયા ડ્રગ્સ પકડાય છે, અહીંયા હથિયારો પકડાય છે. લગભગ 1000 થી 800-900 કિલોમીટરનું આપણું કાંઠું છે, દરિયા કાંઠું છે. ત્યાં પોરબંદરની બાજુમાં કે કોઈ બીજી જગ્યા ઉપર ઘણીવાર આપણે જોઈએ છે કે પાકિસ્તાની બોટ આવી જાય કે બીજી કોઈ બોટ આવી જાય ને એમાં પણ હથિયારો આપણે પકડાઈએ છીએ. ગુજરાતના એક પોર્ટ ઉપર લગભગ 1 લાખ કરોડથી વધુ ડ્રગ્સ હજુ સુધી પકડાઈ ગઈ છે. તો આ ગુજરાત એક પાકિસ્તાન સાથે એક સીમાઈ પ્રદેશ છે. હવે એની અંદર જો આ પરિસ્થિતિ ચાલતી હોય, બીજી બાજુ આપણે એમ જોતા હોઈએ છીએ કે ક્યાંથી પણ જે છે દારૂ ગુજરાતમાં આવી જાય છે. ત્યાંથી પંજાબથી આવી જાય, રાજસ્થાનથી આવી જાય, યુપીથી આવી જાય. આપણી સીમાની અંદર બેઠેલા આપણા પોલીસવાળી ભાઈઓ કે આપણા બીજા સુરક્ષા બળો એને રોકી શકતા નથી. તો આપણે દારૂને જ નહીં રોકી શકતા હોય તો માની લો કે હથિયારો આવી જાય તો હથિયારોને આપણે કઈ રીતે રોકીશું? તો દેશની અંદર પણ આ પ્રકારની, હવે બીજી એક વાત તમને કહું છું કે થોડા દિવસ પહેલા સુરતની અંદર જ એક નવજવાન છોકરો આપણા દેશનો, નામ એનો ભૂલી ગયો, આઈએસઆઈ નો એજન્ટ હતો. પૈસા ખાतिर આઈએસઆઈ પાસે ગુપ્ત માહિતી આપણી વેચતો તો પકડાઈ ગયો. એની અત્યારે તપાસ ચાલે છે. તો આ જે બધી પરિસ્થિતિ છે એ દયાજનક અને ચિંતાજનક છે આપણા માટે. સેના ઉપર આપણે સંપૂર્ણ વિશ્વાસ છે, પણ સૌથી વધુ જે આવશ્યકતા છે આપણા દેશમાં બધા જાગૃત રહે. જેમ તાઇવાનમાં અત્યારે 14 વર્ષ થી ઉપરના તમામ લોકોને ફરજિયાત જે છે એ સૈનિક પરીક્ષણ આપવાનું નક્કી કર્યું છે ત્યાંની સરકારે. જોકે તાઇવાનની એક જુદી વસ્તુ છે, ઇઝરાયલ એક જુદી વસ્તુ છે. આપણો દેશ તો હવે મજબૂત અને શક્તિશાળી છે. જરૂર પડે તો આપણે દેશની અંદર પણ આ પ્રકારની ટ્રેનિંગ આપણે જરૂર પડશે. જો વિદેશો સામે ખર્ચો વધી જતું હોય તો આપણે વધુ કરીશું. પણ સૌથી વધુ જરૂરત આ બાબતની છે કે આપણી દેશની જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકાર રક્ષા બજેટ જે છે આપણો, એ ગયા વર્ષે રક્ષા બજેટ પહેલા કરતા પણ ઓછું કરવામાં આવ્યું છે.
તો રક્ષા બજેટ ઓછું ન કરવું જોઈએ અને દેશની અંદર ભાઈચારો અને એકતા રહે, બધા એકબીજા ઉપર ભરોસો રાખે, વિશ્વાસ રાખે, ડ્રગ્સ કંટ્રોલમાં આવે અને એની સાથે સાથે હથિયારો જે છે જે અંદર આવે છે આપણા દેશમાં એને રોકવામાં આવે તો અંદરથી પણ આપણે સુરક્ષિત થઈ શકીશું, તો આપણે વિદેશનો મુકાબલો કરી શકીશું. બિલકુલ અશોકજી, આપની પાસે ફરીથી આવીશ. આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ લલિત રાવલ જોડાયા છે. લલિતજી, સ્વાગત છે આપનું. પ્રથમ તો અત્યારે જે ભારત રાષ્ટ્ર આપણે એક હવે મજબૂત સીમાંકનમાં આપણે આવી ગયા છે. ભારત દેશ શરૂઆતથી મજબૂત જ હતો, કારણ કે આપણી પાસે મહારાણા પ્રતાપ જેવા અન્ય પણ અનેક એવા રાજવી હતા જેના કારણે આપણો ભારત દેશ ઓળખાય છે. આપણી પાસે કવિઓ પણ છે, ભક્તો પણ છે, અને આપણી પાસે અત્યારે એવા જવાનો પણ છે કે જેમાં ભારતીય આપ્યા છે, માં ભારતીના ખોળે જેઓએ પોતાના શીશ ઝુકાવ્યા છે શહીદી વોરીને. આપણે આટલા પાવરફુલ છીએ છતાં આવા તત્વો શા માટે હાવી થઈ રહ્યા છે? એ લોકોને આપણી જે પ્રગતિ છે એ નથી ગમતી કે પછી અન્ય કોઈ કારણો છે જેથી કરીને આ લોકો માં ભારતીને ધમરોળવાના હંમેશ માટે પ્રયાસો કરતા આવ્યા છે? બિલકુલ. સૌથી પહેલા તો આપણા પહેલા પ્રશ્નના અનુસંધાને આપણા બંને પ્રબુદ્ધ પ્રવક્તાઓ માનનીય અશ્વિનભાઈ અને માનનીય અશોકભાઈએ જે કીધું, સચોટ કીધું અને ખૂબ જરૂરિયાત પૂર્વકનું આજની તારીખનું એ રિક્વાયરમેન્ટ છે. એને હું આગળ વધારતા કહું તો આપણા સ્વર્ગસ્થ CDS જનરલ બિપિન રાવતજીએ એક વખત કહેલું કે ભારત દેશને અઢી મોરચે યુદ્ધ લડવાનું છે. બે મોરચા તો આપણે જાણીએ છીએ, એક પાકિસ્તાન છે, એક ચાઇના છે. આપણી સેના એટલી સબળ અને એટલી સક્ષમ છે, એટલી પરાક્રમોથી ભરેલી છે કે બંને મોરચે આપણે ખૂબ તાકાતથી લડી શકીએ એવા છીએ. પણ આપણી પ્રજાએ શું કરવું જોઈએ? સેના તો આપણી સરહદોની સલામતી જાળવશે, પણ આપણા અંદર, આપણા દેશની અંદર રહેલા જે અસામાજિક તત્વો, દેશદ્રોહી તત્વો, રાષ્ટ્ર હિતને ધ્વંસ કરવા વાળા તત્વો અને ઇવન જે દેશને અનેક પ્રકારે હાનિ પહોંચાડે એવા તત્વોના સામે આપણે લડવાનું છે. એવા તત્વોને જે સહારો આપનારા છે એવા તત્વો સામે લડવાનું છે. અને એને સહારો અને આશરો આપનારની સાથે સાથે એમને જે ફંડ ભંડોળ પૂરું પાડનારા જે તત્વો આપણા દેશમાં છુપાયેલા શત્રુઓ છે એમની સાથે આપણી પ્રજાએ ખૂબ સાવચેતીથી, સાવધાનીથી અને ખૂબ ચકોર અને ચતુરાઈથી એમની સામે આપણે ખૂબ કડક, આકરા અને યોગ્ય પગલા ભરવા જોઈએ. તો જ આપણો ભારત દેશ આંતરિક રીતે પણ સલામત થઈ શકે અને રહેશે. ભારતની જેમ અશોકભાઈએ કીધું એમ આપણી ભૂતકાળ પણ એટલો સુવર્ણ અક્ષરે લખાયેલો છે. વીરતાના અનેક દાખલાઓ આપણા ઇતિહાસમાં છે અને આજની તારીખે વર્તમાન ફોજ પણ આપણી એટલી જ પરાક્રમી છે. આપ જુઓ, આપણી જે સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી, આપણી સર્જિકલ સ્ટ્રાઇક કરી, આપણે મ્યાનમારમાં ઘૂસીને માર્યા છે અને એવા તો અનેક પ્રકારના જે આપણે વર્ણવતા નથી, જે પ્રજા સમક્ષ મૂકતા નથી, એવા અનેકો પરાક્રમો આપણી ફોજ કરતી જ આવી છે અને આજ દિન સુધી કરે છે. એટલે ફોજના તરફથી કે એના તરફથી આપણને કોઈ જે શંકા સેવવાનું કોઈ કારણ નથી. બીજી રહી વાત બીજા દેશો આપણા પ્રત્યે જે થાય છે એના માટે આપણી આ સરકાર, મને એવું લાગે છે કે એ સક્ષમ છે કે ડિપ્લોમેટિકલી એની ચેનલો યુઝ કરીને, ડિપ્લોમેટિકલી એમની પ્રોસેસો કરી અને બીજા દેશો સાથે એનો નાતો યોગ્ય કાર્યવાહી રૂપે કરી શકે એમ છે. ફક્ત ને ફક્ત રહી વાત આપણી આંતરિક સુરક્ષાની, એટલે મેં જેમ કીધું એમ કે આપણી પ્રજાએ, સમગ્ર ભારત દેશની પ્રજાએ આપણા ભારત દેશમાં એવા છુપાયેલા રાષ્ટ્ર વિરોધી તત્વોને સહારો અને આશ્રય આપનારાઓ અને એમને ફંડ ભંડોળ આપનારાઓ ને ખુલ્લા પાડી અને એમને નિશ્ચિત કરવાની તાકીદે જરૂરત છે. બિલકુલ જી. હવે અશ્વિનજી, આપની પાસે આવવા માંગુ છું. આપણી પાસે આપણે એકદમ સંપન્ન અને સક્ષમ દેશ છીએ, બરાબર? આ બંને ડેફિનેશનમાં ભારત હવે એકદમ પૂરતો બંધ બેસતો દેશ છે. જો કે આપણો ભારત દેશ જયારે આઝાદ થયો ત્યારે આપણા દેશમાં આપણે
સોય પણ નતા બનાવી શકતા, પરંતુ અગાઉની સરકારોએ પણ સહિયારા પ્રયત્નો કર્યા છે. એટલે આપણે તમામ લોકોને ક્રેડિટ દઈ શાંતિપૂર્ણ વાતાવરણમાં દેશ હિત દેશ સુરક્ષાને અનુરૂપ જ વાત કર્યું છે. આપણે અત્યારે આટલા સક્ષમ છીએ અશ્વિનજી, બરાબર, વડાપ્રધાન પોતે પણ એવા સહિયારા પ્રયાસ કરતા રહેશે કે આપણી શક્તિમાં કઈ રીતે વધારો થાય. અને વડાપ્રધાન પોતે જવાનો સાથે દિવાળી મનાવે છે, વગેરે ઉત્તરાયણ વગેરે તહેવારો મનાવે છે, જેથી જવાનો પણ મોટિવેટ થાય છે. આપણે આટલા સક્ષમ છીએ છતાં પણ ખૂબ જેટલા દેશો આપણા સમક્ષ આવી ગતિવિધિઓ શા માટે કરી રહ્યા છે? આપણે ક્યાં એવા ઉણા ઉતરીએ છીએ કે આવા જે આતંકવાદને અંજામ આપનારા તત્વો છે એ ફાવી જતા હોય છે ઘણી વાર? યશભાઈ, મને પ્રશ્ન પૂછ્યો છે? જી જી બિલકુલ બિલકુલ. નેતા ભાજપ આપ અશ્વિનજી. જી જી. આજે ભારતીય અર્થતંત્રની વાત કરીએ કે પોલિટિકલ સ્ટેબિલિટીની વાત કરીએ કે સેનાની શક્તિઓની વાત કરીએ, તો બધી રીતે ભારત આગળ વધી રહ્યું છે અને ભારત મહાસત્તા તરફ જઈ રહ્યું છે. ભારત અનેકવિધ રીતે વિશ્વને માર્ગદર્શન કરી શકે એમ છે. એટલે સ્વાભાવિક રીતે અન્ય દેશો પોતાનું સ્ટેટસ બચાવવા માટે અને ભારત તરફની દ્વેષ ભાવનાના આધારે એ ભારતને મુશ્કેલી કરી શકે છે. અને એટલે ભારતની સરકાર, કેન્દ્રની સરકાર, અને એમાં વિશેષ કરીને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની વાત કરું તો એ વિચક્ષણ નેતા એવા આપણને મળ્યા છે કે G20 નું નેતૃત્વ તો એમને મળ્યું છે. ક્યાં કયા દેશ સાથે કેવો વ્યવહાર અને કેટલો વ્યવહાર અને કઈ રીતનો વ્યવહાર, એ આ નેતાના એક વિચક્ષણ સ્ટેપ્સ, પગલા કહેવાશે, ડિપ્લોમેટિક સ્ટેપ્સ, પગલા કહેવાશે. એના આધારે ભારતને સુરક્ષિત રાખ્યું છે. અન્ય દેશોની બોર્ડર, અન્ય દેશો યુદ્ધના મુખમાં ધકેલાઈ ગયા છે, ત્યારે ભારત ડિપ્લોમેટિક અને સૈન્ય બળના આધારે પોતાની આર્થિક સંપદા, કારણ કે ભારત એક માર્કેટ છે અને ભારતની પ્રજા એ પણ એનું પોલિટિકલ એનાલિસિસ કરીએ તો પણ સક્ષમ છીએ. એટલે મને એવું લાગે છે કે દેશ, એની સરકાર ખૂબ સારી રીતે રાષ્ટ્ર સુરક્ષા કરી રહી છે, પરંતુ બીજા માર્ગ દ્વારા દેશને ખોખલો કરવાની જે કોશિશ થઈ રહી છે, ખાસ કરીને હું ડ્રગ્સ ઉપર આવું છું. ડ્રગ્સને ઘુસાડીને, કારણ કે સેના ઉપર તો હવે સફળતા મળી શકતી નથી, ડ્રગ્સને ઘુસાડીને દેશને બરબાદ કરવાની કોશિશ. હવે આપણે જોયું હશે કે હમણાં નવો આપણો વાઘેરનો વિસ્તાર, ઓખાનો વિસ્તાર, એને પાકિસ્તાને જરા એ બાજુ જવાની કોશિશ કરી છે. એનું કારણ છે ત્યાં અનેક ડેટ આવી ગયા છે. ત્યાં લગભગ 15-20 થી પણ વધારે ડેટ છે. ત્યાં પબ્લિક નથી પણ મજાર છે. ત્યાં અમુક કોમના લોકો ત્યાં મજારમાં પૂજા કરવા જાય છે. જો બેટ દ્વારકામાં ડિમોલિશન થયું છે, ખૂબ મોટા પાયે ગેરકાયદેસર લોકોને દૂર કર્યા છે, ડિમોલિશન કર્યું છે, સરકારે પ્રોએક્ટિવ કામગીરી કરી છે. આ પણ આનો એક ભાગ જ સમજી લો કે ક્યાંક ને ક્યાંક ડ્રગને લેન્ડિંગ પ્લેસ તરીકે એ બાજુનો વિસ્તાર ઉપયોગ કરવાની કોશિશ હોઈ શકે. અને લેન્ડિંગ પ્લેસ થયા પછી ભારતમાં ડ્રગ્સને ઘુસાડવું, તો એક સ્લીપર સેલને પણ ખતમ કરવા માટે સરકાર ખૂબ સારી રીતે પગલા ભરી રહી છે. એમાં ATS ખૂબ સારું કામ કરી રહ્યું છે. ભારતની સરકાર આ બાબતે કોસ્ટગાર્ડ અને કોસ્ટગાર્ડની ટીમ, હું તો ખૂબ નજીકથી કોસ્ટગાર્ડના અનેક ઓફિસરોની સાથે હું સારો મારો પરિચય છે. એમણે જયારે દરિયાની અંદર આ બોટ્સને કેચ કરવા માટે જે જાનાફેસી કરી છે, જે એમણે જાનના જોખમે આવી બધી જે પ્રવૃત્તિઓને રોકવાની કોશિશ કરી છે, એને આપણે સેલ્યુટ કરવું પડશે. અને એમને ફ્રી હેન્ડ આપેલો છે, કોસ્ટગાર્ડ હોય, ATS હોય કે મરીન પોલીસ. તો એ લોકો એમનું કામ કરે છે, એમને આપણે બિરદાવવાની પણ આવશ્યકતા છે. સાથે સાથે આપણે ધ્યાન રાખવાનું છે. આપણે શું ધ્યાન રાખવાનું છે કે પંજાબ કે અન્ય કોઈ જગ્યાએ ડ્રગ્સ ઘૂસી શકી ગુજરાતમાં ન ઘૂસે, અન્ય પ્રાંતોમાં ન ઘૂસે, અને પંજાબમાંથી પણ ડ્રગ્સ મુક્ત થઈએ
આ રીતનો સમાજે, સોસાયટીએ, આગેવાનોએ પ્રયાસ કરવો પડશે. કોલેજીસમાં ડ્રગ્સ ના ન લે અથવા ડ્રગ્સ લેતો હોય તો તરત પકડાઈ જાય એ ટાઈપના રિપોર્ટ વગેરે કરીને પણ આપણે યુવાજનને બચાવવું પડશે. અને એ રીતે જ રાષ્ટ્રની આપણે પોતે પણ સેવા કરી શકીશું એવું મને લાગે છે. બિલકુલ જી. હવે અશોકજી આપની પાસે આવવા માંગુ છું. આપણે ગુજરાત શરૂઆત ભગવાન કૃષ્ણના સમયમાં પણ આપણે અહીંયાથી ઉદ્યોગો થતા હતા, વેપારો થતા હતા. ભગવાન કૃષ્ણના સમયમાં પણ એમના પુરાવા મળ્યા છે. આપણી પાસે લોથલ, ધોળાવીરા વગેરે સંસ્કૃતિ પણ છે. અત્યારે પણ ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે એક હરણફાળ ભરી રહ્યું છે. આપને નથી લાગી રહ્યું કે આ સતત આપણી ગુજરાતની ઉન્નતિને જોઈ અને આવા દેશો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે, જેથી કરીને ગુજરાતનો, ભારતનો યુવાન ડ્રગ્સ લેતો થાય, એ શક્તિ વિહોણો થઈ જાય, જેથી કરીને દુશ્મન સામે હથિયાર તો દૂરની વાત છે પણ એક લાકડી પણ ના ઉપાડી શકે. એટલે આ કાવતરાના ભાગરૂપે આપણે એને ગણાવી શકીએ ખરું? કારણ કે આ રીતે પણ એ લોકો આપણને ખાલી કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ને હકીકતમાં તો શું છે કે જે કોઈ આપણા દેશના શત્રુ છે, રાષ્ટ્રના શત્રુઓ છે, જે નથી ઈચ્છતા કે ભારત દરેક ક્ષેત્રમાં શાંતિપૂર્વક આગળ વધે, આ જ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો સામે ગુજરાતની ગતિ પ્રગતિનો કોઈ મતલબ નથી. આખા દેશને ધ્યાનમાં રાખીને ગુજરાત માટે કોઈ ઈર્ષ્યા છે એના કારણે ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે ડ્રગ્સ, આવું નથી. હું એમ માનું છું કે ગુજરાત સોફ્ટ ટાર્ગેટ છે. ગુજરાતની અંદર જે ડ્રગ્સ આવે છે એ ડ્રગ્સને રોકી શકવામાં આપણે ગુજરાતમાં નિષ્ફળ રહ્યા છીએ. અને મેં જે અગાઉ વાત કરી કે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ જે છે ડ્રગ્સ પકડી રહી છે. અશોકજી, એટીએસ તો ડ્રગ્સ પકડી રહી છે. મોટા ભાગનું ડ્રગ્સ તો પકડી રહી છે, સારી બાબત છે, પણ આવે છે કેમ? સવાલ આ છે કે આવે છે કેમ સોફ્ટ ટાર્ગેટ ગુજરાત છે, પકડાઈ રહી છે, સારી બાબત છે, અભિનંદનના પાત્રો છે બધા જે લોકો પકડી રહ્યા છે. પણ ગુજરાતને કેન્દ્ર બનાવીને અહીંયા જે આવી રહ્યા છે, કારણ કે જો તમે જો કે એક કોર્ટમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુ ડ્રગ્સ પકડાય, પણ ક્યાંથી ડ્રગ્સ આવી, કોણ લાયો ને કઈ રીતે જવાની હતી, એ બધી તપાસ બંધ જ છે. એટલે આ બધી બાબતની અંદર જે છે એ ગુજરાતને વધારે જાગૃત રહેવાની જરૂર છે. જે મેં તમને અગાઉ વાત કરી કે હથિયારો આવે છે, ડ્રગ્સ આવે છે. ડ્રગ્સનું મૂળ કારણ તો આ છે કે અહીંયાથી ગુજરાતના યુવાનો હોય કે પછી બીજા પ્રાંતોના જે આપણા છે ત્યાંના યુવાનો હોય, ત્યાં સુધી ડ્રગ્સ જાય, ડ્રગ્સના હેબ્યુચ્યુઅલ બની જાય તો કશું કરી જ ન શકે. જે દેશના યુવાનો ડ્રગ્સમાં પડી જાય તો સામે કઈ રીતે બંદૂક ઉઠાવીને લડશે આપણા દેશ માટે? આપણે યાદ રાખવું જોઈએ કે 1965માં આપણી પાસે ટેન્કો બહુ શક્તિશાળી નહોતા. પાકિસ્તાન સાથે જયારે વોર થઈ અને પાકિસ્તાન પાસે પેન્ટન ટેન્ક હતી, અમેરિકાએ આપેલી પેન્ટન ટેન્ક. એ પેન્ટન ટેન્ક અકેલા હાથે આપણે વીર સૈનિક અબ્દુલ હમીદ એને પોતે જે છે 10 ટેન્કો તોડી નાખી હતી પેન્ટન ટેન્ક. બીજા કેટલાક યુવાને ટેન્કો તોડી. એટલે આપણી યુવાન જે છે અને આપણી જે સેના છે એ સેના તો શક્તિશાળી છે જ. એટલે બે રીતે દેશને આંતરિક રીતે તમે કમજોર કરી શકો. એક તો ડ્રગ્સથી અને દારૂથી અને શરાબથી અને ગેરકાયદેસર હથિયારોથી, અને બીજું આપસમાં લોકોમાં મતભેદ ઉભો થાય, આપસમાં લડાઈ ઝઘડો થાય, અશાંતિ ઉભી થાય. એ રીતે દેશને અંદરથી કમજોર પાડવાના જે પ્રયત્નો કેટલાક સમયથી જે દેશમાં બહારના લોકો કરી રહ્યા છે અને આપણા લોકો એને સોફ્ટ ટાર્ગેટ બની જઈએ છે, એને ખાતે જાગૃત રહેવાની સતત જરૂર છે. હવે જ્યાં સુધી આપણું લશ્કર, હું ફરી આપણે કહું છું કે આપણી સેના તો બિલકુલ સક્ષમ જ છે અને એક સાથ બંને મોરચે આપણી સેના લડી શકે છે અને બીજા કોઈ પણ મોરચે હોય ત્યાં પણ આપણી સેના લડી શકે છે. ભૂતકાળમાં તમે જોઈ શકો છો કે ફર્સ્ટ વર્લ્ડ વોરમાં, પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર જયારે બ્રિટિશ રાજ હતું આપણા દેશ ઉપર અને બીજા વિશ્વ યુદ્ધમાં પણ બ્રિટિશ રાજ હતું, તો ત્યારે જર્મની સામે અથવા બીજા દેશો સામે લડવા માટે એ ભારતીય ફોજે બહુ બહાદુરીના કામ કર્યા છે. ઇન્ડિયા ગેટમાં એના નામો અત્યારે પણ લખાયા છે. એટલે આઝાદી પછી કે આઝાદી પહેલા આપણા દેશના સૈનિકોએ પોતાની શક્તિશાળી તાકાત બતાવીને અને દેશનું નામ રોશન જ કર્યું છે. પણ જો ખરેખર આપણે ગંભીર હોઈએ, આ તમે અમે આપણે એના બધા જે આપણા ભાગ લઈ રહ્યા છે એ બધા જે ખરેખર ગંભીર હોઈએ તો દેશની અંદરની એકતા અને એની સાથે સાથે આપણી દેશની ફોરેન પોલિસી, વિદેશ નીતિ, કારણ કે વિદેશ નીતિ ઉપર સૌથી મોટો આધાર રહે છે કે આપણી દેશ સાથે બીજા દેશો કયા પ્રકારનો સંબંધ રાખશે. આપણી વિદેશ નીતિમાં કોણ આપણી સાથે છે ને કોણ આપણી સાથે નથી. તમે જોઈ શકો છો કે બાંગ્લાદેશ હોય કે નેપાલ હોય કે શ્રીલંકા હોય કે પાકિસ્તાન હોય કે ચીન હોય કે અફઘાનિસ્તાન હોય, જે આપણા નજીકના આપણા પડોશીના દેશો છે, એ દેશો સાથે સંબંધો આપણા જેટલા હોવા જોઈએ એટલા સંબંધો મીઠા નથી, એટલા સારા નથી. યુક્રેન બાબતમાં આપણે સારું પગલું ભર્યું છે.
રશિયા જોડે આપણા સંબંધો છે, એ આપણને મદદ કરી રહ્યા છે. પણ એ સિવાય આપણી વિદેશ પોલિસી, વિદેશ નીતિ, આપણા વડાપ્રધાન ઘણીવાર ઘણા વિદેશોમાં ગયા, છતાં પણ આપણે માનીને ચાલી શકીએ છીએ કે આપણા પડોશીઓ સાથે આપણા સંબંધો એ સારા નથી, જે શુભ સંકેતો નથી. બિલકુલ જી. લલિતજી, આપની પાસે આવવા માંગુ છું. 1 મિનિટની આપની સમય મર્યાદા, આપની પ્રતિક્રિયા આપવા માંગી રહ્યા છું, ત્યારબાદ આપણે એક વિરામ માટે રોકાશું. બિલકુલ. સૌથી પહેલા તો જયારે પાકિસ્તાનને આપણે 1971 હરાવ્યું ને, ત્યાર વખતના એમના જનરલ જિયાઉલ હકે કીધું હતું કે આપણે સૈનિક બળથી આપણે ભારતને હરાવી નહીં શકીએ, તો લેટ અસ બ્લીડ ઇન્ડિયા ઇન 1000 કટ્સ, નાના કટ્સ કરીએ. અને એમને એને એક ભરોસો હતો કે ઇન્ડિયાની અંદર, ભારત દેશમાં જે છુપાયેલા સ્લીપર સેલો છે એ અમારા એસેટ છે, અને એ એસેટને સક્રિય કરી અને ખૂબ આતંકવાદ, ત્રાસવાદ ભારતમાં ફેલાવ્યો. પણ એમાંય આપણી ફોજ અને આપણી સરકારોની કડક પગલાથી એમને પણ આપણે નશ્યત કર્યા. ત્યાર પછી એમને એમ સમજ્યું કે હવે આપણે આમાં ફાવતા નથી, તો એમને ડ્રગ્સનો ઉપયોગ કર્યો કે આપણે ડ્રગ્સ ઉપયોગ કરી અને ભારતનું યુવાધનને જેને નબળું બનાવીએ, નિર્માલ્ય બનાવી દઈએ. તો એના ભાગરૂપે જયારે સૌથી શરૂઆત પહેલા પંજાબથી કરી, પંજાબના યુવાધનને લગભગ ખૂબ બરબાદી વરી દીધી છે. યુવાધન આજકાલ જે ડ્રગ્સના રવાડે ચડાવ્યું છે, એ પછી વારો આવ્યો મહારાષ્ટ્રનો, અને અત્યારે હાલ આપણે જે જોઈ રહ્યા છીએ ગુજરાતમાં. નો ડાઉટ જે બીજા મોટા ડેવલપ દેશોના તેજો દ્વેષથી ભારતને નબળું કરવાના પ્રયાસો કરતા જ હોય, અને એના ભાગરૂપે પોતે નથી આવતા, એ આ નાના દેશોને ખભા બની જાય ને એના ખભે બંદૂકો ફોડવાના રૂએ એ આપણને આ બધા આર્થિક સંસાધનો અને બધા ડ્રગ્સ ને બધાની ધંધાઓમાં એ સામેલ થઈ અને ભારતમાં એ પહોંચાડવા માંગે છે. હવે એમની તો બધાની મનસા હોય, એમના બધાના પ્રયાસો હોય, પણ આજની તારીખે આપણી ભારત સરકાર અને આપણું ભારતનું સૈન્ય બળ, આપણું તટરક્ષક બળ, આપણું બીએસએફ એટલું સક્ષમ છે અને એટલું કાબેલ છે કે એ આવતા ડ્રગ્સને કે આવતા ત્રાસવાદીઓને આપણે એને અંદર પ્રવેશતા જ રોકી પાડીએ છીએ, આપણે એમને નશ્યત કરીએ છીએ, એમને ડામી દઈએ છીએ અને એમને 72 હોરો પાસે પહોંચાડી દઈએ છીએ. એટલે આપણે એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત આપણે આપણી પ્રજા જો એમ જ ઈચ્છે કે ભાઈ ફક્ત આર્મી, મિલિટરી જેનું ધ્યાન રાખે, કે બીએસએફ કે તટરક્ષક એનું ધ્યાન રાખે, કે આપણી ગુજરાતની, આપણી ભારત દેશની વિવિધ રાજ્યોની પોલીસ રાખે, તો એ શક્ય નથી. દરેક નાગરિકે પોતાની ફરજના ભાગરૂપે દરેકે ખૂબ ચેતતા રહી અને આવા જ્યાં જ્યાં તત્વો, સ્લીપર સેલ દેખાય, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ દેખાય, અને જે એને ભંડોળ આપનારા, એને સહારો આપનારા, આશ્રય આપનારા જ્યાં જ્યાં દેખાય, એની સામે આપણે ખૂબ પડવું પડશે અને એકત્ર થઈને, એક જૂથ થઈને આપણે એમની સાથે ખૂબ આકરા પગલાં લેવા પડશે, એવું મારું માનવું છે. જે બાહરી દુશ્મન પણ છે, આંતરિક દુશ્મનો પણ છે, આ બધાના આવા સહિયારો પ્રયાસથી, મેલી મુરાદોથી આપણા દેશના યુવાધનને આવા લોકો ગેરમાર્ગે દોરવાના અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આપણા ભારત વર્ષમાં તે લોકો હથિયાર ઘુસાવે છે, ઘૂસણખોરી કરી સરહદ પાર કરી આવી જાય છે. આપણા ગુજરાત, કે આપણું ગુજરાત એક ઔદ્યોગિક હબ છે. વૈશ્વિક લેવલ પર આપણું ગુજરાત જાણીતું છે વેપાર ધંધા માટે. આદિકાળથી ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં પણ દરિયા કિનારેથી વેપાર થતો હતો. આપણી પાસે સભ્યતાઓ પણ છે, જેમ કે લોથલ બંદર છે, આપણી પાસે ધોળાવીરા છે. એટલે યુગોથી ગુજરાત ઔદ્યોગનું કેન્દ્ર બિંદુ રહ્યું છે, ને કદાચ આ જ વસ્તુ અમુક તત્વોને ખૂંચી રહી છે ને, જે લોકો આપણા રાષ્ટ્ર વિરુદ્ધ આવી ગતિવિધિને અંજામ આપી રહ્યું છે. આને ડામવા માટે આપણે એકજૂટ થવાની જરૂરિયાત છે. ફક્ત આપણે સરકાર પર આ વસ્તુ ઢોળી દઈશું તો એમાં આપણી સૌથી મોટી મૂર્ખામી હશે. સુરક્ષા રાષ્ટ્રની વિષય અંતર્ગત આપણે વધુ ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં તમામ મહેમાનો જોડાઈ ગયા છે. ત્યારે પ્રથમ હવે આપની પાસે આવવા માંગુ છું અશ્વિનજી. ઘણા બધા એવા તત્વો છે કે જે ભારતમાં રહીને ભારત વિરોધી ગતિવિધિ કરે છે. આમના સામે આવનારા દિવસોમાં સરકાર કેવા નક્કર પગલાં લેવા માટે કટિબદ્ધ? જી બિલકુલ. હવે અશ્વિનજી, આપની પાસે આવવા માંગુ છું. આપણા ભારત દેશના જ અમુક એવા યુવાનો છે કે જે વિવિધ આતંકી સંગઠનો સાથે મળી રહ્યા છે. સુરતમાંથી એક યુવક મળી આવ્યો કે જે સિમ કાર્ડ મોકલી આપતો હતો આપણા ભારતના, ગુજરાતના. આવા અનેક તત્વો એવા એજન્ટો સાથે જોડાઈ જાય છે. એનું મુખ્ય કારણ શું છે? અને આપણા આંતરિક દુશ્મનો આવા હશે તો આપણે કઈ રીતે આવી બધી જે ચેલેન્જો છે તેને પહોંચી વળીશું?
યશભાઈ, ભારતની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની નીતિ આ ચેલેન્જો સામે વર્ષોથી અવગત છે અને એટલા માટે જ આતંકવાદને ઝીરો ટોલરન્સ, ઉગ્રવાદને ખતમ કરવો, 370 ની કલમ દૂર કરવી, ગુજરાતમાં અનેકવિધ આતંકવાદી હુમલા થયા અને તે હુમલા પાછળ સ્લીપર સેલનો હાથ હતો અને ગુજરાતની એટીએસ એ સફળ કામગીરી કરી અને અનેક સ્લીપર સેલના લોકોને જબ્બે કર્યા અને તેને રોક્યા છે. એટલે જે હુમલા થતા હતા, ગમે ત્યાં બોમ્બ મૂકી દેવા વગેરે રોકાયું છે. હવે એક વાત ચોક્કસ છે કે ડ્રગ્સ અને સ્લીપર સેલ એ મજહબી તો છે જ, પરંતુ આર્થિક બહુ મોટી ચુંગાલમાં અથવા આર્થિક પૈસા કમાવાની લાહીમાં, કારણ કે આની અંદર બહુ મોટા રૂપિયા આવતા હોય છે અને એ અર્ન કરવાની લાહીમાં અમીચંદો ભારતમાં પણ છે અને ભારતના અમીચંદો અને ભારતના જે પૈસા કમાવાની ખોટી રીતે દેશને બરબાદ કરીને મોટા રૂપિયા કમાઈ જવાની જે એમની લાલસા છે, એના કારણે પણ સ્લીપર સેલ અને આવા તત્વો છે. એવા તત્વોને સરકારની એજન્સીઓ, આપણી પ્રાઇવેટ ખુફિયા એજન્સીઓ, આપણી આપણી આઈબી વગેરે શોધીને ચોક્કસથી ડ્રગ્સ ઉપર પણ ઝીરો ટોલરન્સની કામગીરી સરકાર કરવા માંગે છે. પરંતુ સ્લીપર સેલની જે વાત કરી રહ્યા છે, હમણાં જ સાહેબે વાત કરી, રાવલ સાહેબે, કે એક બહુ મહત્વનું એક આપણી અંદર જ બેઠેલો એક વ્યક્તિ છે જે આ બધું કરાવી દો છે. તો એને સમાજે અને સોસાયટીએ શોધવો પડશે. સરકાર તો પ્રોએક્ટિવ કામગીરી કરશે, પરંતુ આપણે સૌએ કામગીરી કરી અને દેશને બચાવવાની આવશ્યકતા છે. મેં કહ્યું એમ ચેલેન્જ બહુ જ મોટી છે, કારણ કે પૈસા કમાવાની લાઈ છે ને, કરોડો રૂપિયા ડ્રગ્સમાંથી મળવાના છે અને એટલા માટે પોતાનું ઘર આપવું હોય કે પોતાનું યુવાનને હોમી દેવો હોય તો કદાચ કોઈ વિચારતો નથી, પરંતુ પોલિસી, સરકારની પોલિસી સ્પષ્ટ છે કે આતંકવાદને પણ રોક્યો, ઉગ્રવાદને પણ રોક્યો, 370 કલમ દૂર કરી અને આપ જોઈ રહ્યા છો ધીરે 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 ભારતને સુરક્ષિત કરવા તરફના આપણે કદમો લઈ રહ્યા છીએ. સવાલ આટલો જ છે, બિલકુલ, પક્ષ અને વિપક્ષે સહકાર કરવો પડશે, કારણ કે પોલિટિકલ એક અલગ એજન્ડા હોય છે. પોલિટિકલ એજન્ડા નથી, આ રાષ્ટ્રનો એજન્ડા છે અને રાષ્ટ્રના એજન્ડા ઉપર સૌએ એકમત બનવું પડશે અને રાષ્ટ્રના સરકારો જે પણ પ્રોએક્ટિવ કામગીરી કરે છે એને સરાહવી પડશે. અને એટલા માટે હું આજની આ ડિબેટમાં ખૂબ સારો વિષય આપે લીધો છે. આપણે સૌએ એક સાથે હવે જાગૃત થવાનું છે અને એમાં સૌનો સાથ લેવો પડશે. બિલકુલ છે. અશ્વિનજી, આપની પાસે ફરીથી આવીશ. લલિતજી, આપની પાસે આવવા માંગુ છું. અત્યારે આપણી પાસે જે પર્યાપ્ત સાધનો છે, જેટલા ઉપલબ્ધ છે અને જે ટેકનોલોજી છે, આ ટેકનોલોજી અને આ સાધનો ગમે તેવો દુશ્મન દેશ આવે તો તેને ડામવા માટે આપણી સક્ષમતા ખરી? આપણે પૂર્ણ રૂપે સક્ષમ છીએ. બંને મોરચે લડી શકવા માટે આપણે સક્ષમ છીએ. 2014 પહેલાની પરિસ્થિતિ ખૂબ એ હતી, એને આપણે ન ગણીએ ને આજની હાલની તાજી સ્થિતિને જો ગણીએ તો આપણી પાસે એટલા ઉત્તમ કક્ષાના વિમાનો છે, એટલી ઉત્તમ કક્ષાની મિસાઇલ્સ છે, એટલા ઉત્તમ કક્ષાના આપણા હથિયારો છે અને સૈનિકોની તો જાંબાજી ને એની હિંમત અને એની સ્કિલ, એનું જે મજબૂતીથી પ્રતિકાર કરવાની ક્ષમતાઓ અને આવડતો છે એ તો જગજાહેર છે, એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. પણ જે અશ્વિનભાઈએ કીધું, માનનીય અશ્વિનભાઈના વિધાનને હું આગળ વધારતા કહું કે આપણા ભારત દેશમાં અમુક જે ધાર્મિક સંસ્થાનો, ધાર્મિક પાઠશાળાઓ, જ્યાંથી નાનપણથી ગળથૂતીમાં કટ્ટરવાદના, વિધ્વંસના, રાષ્ટ્રદ્રોહના, મારકાપ કરવાના અને બીજા ધર્મીઓને એન કેન પ્રકારે વટલાવવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે અને પાઠ ભણાવવામાં આવે છે એ નાનપણથી, બચપણથી, એના ઉપર ખૂબ તાકીદે
અતિ શીઘ્રાતિ શીઘ્ર એના ઉપર ખૂબ નિયંત્રણ કરવાની જરૂર છે. જો એ નહીં થાય, ફક્ત ને ફક્ત એટલું જ કરવાથી પણ આપણા ભારત દેશમાં ખૂબ સલામતી સ્થાપિત કરી શકાય એવું મારું અંગત માનવું છે. બિલકુલ જી, આપની પાસે ફરીથી આવીશ. હવે અશોકજી, આપની પાસે હું માંગુ છું, આપણા હિત શત્રુઓ ઘણા બધા છે. આ હિત શત્રુની સામે આપણે કઈ રીતે હવે આગામી દિવસોમાં આગળ કૂચ કરવાની જરૂરિયાત છે, કારણ કે આપણી પાસે બધા સંસાધનો પણ પર્યાપ્ત છે. આમાં યશભાઈ એવું છે કે જયારે રાષ્ટ્રનું પ્રશ્ન આવતું હોય, દેશનું પ્રશ્ન આવતું હોય, અને સૌથી વધુ ગંભીર અને સંવેદનશીલ રાષ્ટ્ર સુરક્ષાનો પ્રશ્ન જેની અંદર સંડોવાયેલો હોય, એ બાબતમાં કોઈ પણ રીતે, કોઈ પણ બહાના હેઠળ અને કોઈ પણ દ્વારા રાજકારણ આવવું ન જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રહિત એ રાજકારણથી પર હોવી જોઈએ. કારણ કે મને એટલું યાદ છે કે 1971માં જયારે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા અને એ ટાઈમ ઉપર ઈસ્ટ પાકિસ્તાન ઉપર આપણી સેના જયારે આગળ વધી રહી હતી અને પશ્ચિમી પાકિસ્તાનમાં પણ આપણી સેના આગળ વધી રહી હતી, ત્યારે વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયી ઉભા થઈને લોકસભામાં એમ કહેતા હતા કે આજે આપણી દેશની એક જ નેતા છે, એમાં મને દુર્ગા માતા નજર આવે છે. એટલે સંપૂર્ણ ત્યારે જનસંઘ હતું, જનસંઘનું સંપૂર્ણ ટેકો 71ની લડાઈમાં સરકાર સાથે હતું જ. એવી રીતે કારગિલનું યુદ્ધ થયું 98માં, એની સાથે વાજપેયી સાહેબ હતા, ત્યારે પણ કોંગ્રેસનું ટેકો પણ સંપૂર્ણ રીતે સરકાર સાથે હતું. હું એમ માનું છું કે જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન આવે છે કે દેશભક્તિનો પ્રશ્ન આવે છે, ત્યારે કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીજા કોઈ પણ આપણો દેશનો પક્ષ હોય, આ દેશના તમામ રાજકીય પક્ષો એ રાષ્ટ્રભક્ત છે, દેશ માટે કશું પણ કરવા તૈયાર હોય છે. પણ સવાલ આટલું છે કે રાષ્ટ્રહિત શામાં સમાયેલું છે? આ બાબતમાં જે મતભેદ થતા હોય તો એ મતભેદ દૂર કરવા તમામ રાજકીય પક્ષોને સાથ લાવવું જોઈએ. હવે દેશની અંદર જે સવાલાતો ઉભા થાય છે, એની પાછળ જયારે રાજકારણ આવી જાય છે, ત્યારે આ દેશના અંદરના સવાલો એવા ગંભીર થઈ જાય છે કે સોલ્યુશન આવવાનું બહુ મુશ્કેલ પડી જતું હોય છે. આપણે જાણીએ છીએ કે દેશ એક થાય, એક એટલે એમાં રહેનારા તમામ ધર્મમાં માનનારા લોકો, એમાં રહેનારા તમામ જ્ઞાતિના લોકો, નેશનલ લોકો, ઉંમરના લોકો, બધા એક થઈને આ દેશને એક ગણે. પણ એ ક્યારે થાય? જ્યારે બધા એકબીજા ઉપર ભરોસો રાખે, એકબીજા પર વિશ્વાસ રાખે અને એવું વાતાવરણ, એવું માહોલ ઉભું થાય કે દેશમાં રહેનારા તમામ નાગરિકો એક સમજે કે નહીં નહીં, આ દેશ મારો છે અને આપણે દેશની રક્ષા માટે કામ કરવું. એ જવાબદારી કોની છે? સૌથી પહેલા જવાબદારી સરકાર અને નંબર બીજા તમામ રાજકીય પક્ષો. જે લોકો પોતાને દેશને સંચાલન કરવાની શક્તિ માને છે, એ તમામ લોકોની આ જવાબદારી છે કે રાષ્ટ્રીય એકતા ઉભી થાય. હું એક સવાલ પૂછવા માંગુ છું આપને અને બીજા મિત્રોને કે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ સરકારી આંકડા મુજબ 12 લાખથી વધુ આપણા દેશના કરોડપતિઓ અને સૌથી વધુ ગુજરાતથી લોકો અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ગયા. આપણી દેશની નાગરિકતા છોડી દીધી અને વિદેશી નાગરિક બની ગયા, તેની નાગરિકતા અપનાવી લીધી. અને આ કરોડપતિઓ આપણા દેશમાંથી કરોડપતિ બને છે, લાખો કરોડ આ દેશમાંથી કમાય છે, શિક્ષણ આપણા દેશમાંથી લે છે, મેડિકલ શિક્ષણ હોય કે બીજું શિક્ષણ હોય, અને જ્યારે સક્ષમ થાય છે ત્યારે આપણી દેશની સેવા કરવાની જગ્યા ઉપર એ લોકો વિદેશો ભાગી જાય છે અને તેની નાગરિકતા સ્વીકાર કરી લે છે. એટલે આ પણ એક બહુ ખતરનાક ટ્રેન્ડ આપણા દેશમાં આગળ વધી રહ્યો છે. શા માટે આ બાબતમાં આપણે સૌ ગંભીર નથી? આપણે ગંભીર હોવું જોઈએ અને દેશ માટે મરવાની જે છે એ તમન્ના એ બધામાં હોવી જોઈએ. મેં શરૂઆતમાં તમને વાત કરી હતી કે 1965ની અંદર પણ એક મુસ્લિમ હતા, અબ્દુલ હમીદ, એ પોતે પેન્શન ટેક પાકિસ્તાનની તોડી હતી. એવા કેટલાક દાખલાઓ છે. આપણે જાણીએ છીએ શીખ હોય કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, રાષ્ટ્ર ઉપર જયારે આપત્તિ હોય છે ને ત્યારે આ બધા આપણે રાષ્ટ્ર માટે ઉભા રહે છે. પણ દેશ હિત શામાં છે અને શામાં નથી, અને દેશની અંદર આ બધાને એક કરવાની જવાબદારી, જિમ્મેદારી કોની છે? આ એક મોટો સવાલ છે. એક જગ્યા ઉપર મેં આ વાત કરી હતી કે માની લો કે આજે આપણા પાકિસ્તાન સામે આપણે લડી રહ્યા હોઈએ અને પાકિસ્તાનની સીમા ઉપર બે સૈનિકો છે આપણા દેશના, એક સૈનિક છે મુસ્લિમ અને એક સૈનિક છે હિન્દુ. બંનેની બંદૂકો જે છે એ પાકિસ્તાન તરફ તનેલી છે, કારણ કે પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે. અને એટલામાં કોઈ ચિઠ્ઠી એમની પાસે આવે, હિન્દુ પાસે આવે ને મુસ્લિમ સૈનિક પાસે આવે કે ભાઈ દેશની અંદર એક જગ્યા ઉપર કોમી રમખાણ થઈ ગયા. એમાં હિન્દુ પાસે એક ચિઠ્ઠી આવે કે ભાઈ તમારા ઘરમાં મુસ્લિમે આગ લગાડી દીધી, મુસ્લિમ પાસે ચિઠ્ઠી આવે કે હિન્દુ આગ લગાડી દીધી. હવે એ હિન્દુ મુસ્લિમ તો દેશ માટે લડી રહ્યા છે, પણ દેશના અંદર જે થઈ રહ્યો છે એની અસર પણ દેશની અંદર આપણી રક્ષા કરનારા સૈનિકો ઉપર પડતી હોય છે. આ બાબતમાં પણ આપણે સૌ ખરેખર ગંભીરતાથી આ પ્રશ્ન વિચારવા જોઈએ.
બિલકુલ બિલકુલ લલિતજી આપની પાસે આવવા માંગુ છું 30 સેકન્ડમાં આપણી પાસે સમયની મર્યાદા છે આપણે સમાપ્તિ તરફ જઈ રહ્યા છે લલિતજી બિલકુલ અશોકભાઈએ જે કીધું એ વિધાનમાં મારે થોડું ઉમેરવું છે ભારતીય સેનામાં જી. કોઈ મુસ્લિમ કોઈ હિન્દુ કોઈ શીખ કોઈ ઈસાઈ નથી હોતો ફક્ત અમે એક સૈનિક તરીકે ભારત માતાના લાડકા પુત્ર તરીકે અમે બધા એક સાથે જ કામ કરતા હોઈએ અમારા દરેક કેમ્પસમાં તમને ગુરુદ્વારા પણ જોવા મળે મંદિર પણ જોવા મળે મસ્જિદ પણ જોવા મળે અને તમામ ધર્મના બધા પૂજારી જેને આપણે કહીએ છીએ પૂજાપાઠ કરાવનારા વિદ્વાનો એ પણ એમાં મળે એટલે અમારા સૈન્યમાં કોઈ પણ જાતનો જાતિભેદ ધર્મભેદ નથી હોતો ફક્ત ભારત માતાની રક્ષા કરવી ભારત માતાની સેવા કરવી એ જ એક ધર્મ હોય છે જી બિલકુલ હવે અશ્વિનજી આપની પાસે આવવા માંગુ છું આપની અંતિમ પ્રતિક્રિયા 30 સેકન્ડ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ જે પગલા લેવાયા છે અશોકભાઈએ કહ્યું કે ઇન્દિરા ગાંધીજી જ્યારે લડ્યા ત્યારે અટલ બિહારી વાજપેયી એમને ખભો થાબડ્યો હતો ઇન્દિરાજીના ગયા પછી આ કોંગ્રેસને શું થઈ ગયું છે કે જ્યારે જ્યારે રાષ્ટ્રના હિતના પગલા કોઈ સરકાર લે તો એને ક્રિટિસાઇઝ કરે છે કારગિલ અશ્વિનભાઈ, તમે રાજકારણ લઈ પુરાવા આવ્યા. માંગે પછી છે તમે રાજકારણ લઈ આવ્યા. એક મિનિટ વચ્ચે પછી રાજકારણ લઈ અશોકભાઈ, આવ્યા. તો રાજકારણ લઈ આવ્યા. એ આજે ચાઇનાની અંદર આપણા સૈનિકોએ ખદેડી નાખ્યા હવે પુલવામામાં શું થયું? તેમ છતાં પણ એમના નેતા એમ કહે છે કે ભારતના પુલવામા કોના કારણે સૈનિકોએ થયું? માર ખાધો. અરે ભારતના પુલવામા કોના કારણે સૈનિકોની થયું? પેન્ટની જીભ હોય ને એટલું તો અશ્વિનભાઈ, પુલવામા કોના ચાઇના કારણે થયું? એટલે આ પુલવામાને અશોકભાઈ, તમારી સરકારનો અશોકભાઈ, વાંક હતો. તમારે સ્વીકારવું પડશે. એક મિનિટ હવે એક મિનિટ કારણ કે હું પછી ફરી તમે એકવાર રાજકારણ કહીશ. લાવશો તો આ રાજકારણની તમે તમારી તકલીફ આ છે. ભારતીય જનતા પાર્ટી રીતે સૌથી બચાવ મોટી કરો તકલીફ આ છો. છે કે દરેક બાબતમાં હું રાજકારણ લઈ આવે આક્ષેપ છે. કરવા માંગુ છું રાષ્ટ્રીય કોંગ્રેસ સુરક્ષામાં પણ પોતે રાજકારણ લઈ આવે કે છે. કોંગ્રેસ આ આતંકવાદીઓને સૌથી નકારાત્મક રાજકારણ ન પોષે તમારું છે. ને. અને તમે કોંગ્રેસ સત્તા પર આવ્યા આતંકવાદને પછી ન આ પોષે. દેશને કોંગ્રેસ વધારે નુકસાન થયું છે. ચાઇનાને દરેક પ્રમોટ બાબતમાં ન લઈ કરે આવતા. તો પણ દેશ સુરક્ષિત રહે. તમે કહો નહીં, તો તમે મને કહો, આજે પુલવામા કોના ચાઇના કારણે જોડે થયું? ભારત સક્ષમતાથી પુલવામા લડી તમારી રહ્યું છે સરકારના વાંકે તો- થયું છે પુલવામા. તો કોંગ્રેસને શું વાંધો પડે છે કે અને આખા કોંગ્રેસ ભાજપ ક્યાંથી આવી? સંસદ દરમિયાન મેં હજુ તેને સુધી ઉબાળો ભાજપનું નામ કર્યો. નહોતું લીધું. આજે સ્લીપર સેલના લોકો જી, પકડાય છે આપણી પાસે કોણ? હવે અશ્વિનભાઈ, ચોક્કસ હવે સમાજના મને લોકો કહેવા દો, પકડાય છે. યશભાઈ. અશોકભાઈ, તમારે મને કહેવા દો. સ્વીકારવું પડશે બિલકુલ, બિલકુલ. તમારે યશભાઈ, હવે અને એટલા માટે જો ભારત સાચી દિશામાં જઈ યશભાઈ, રહ્યું મને છે કહેવા દો. તમે સાચી દિશામાં જઈ રહી છે ત્યારે હવે કોંગ્રેસ મને એટલા કહેવા માટે દો. ઝીરો થઈ રહી છે. કોંગ્રેસ હજુ યશભાઈ. સ્વીકારતી નથી ભારતને યશભાઈ. સુરક્ષિત કરવા માટે સુડો સેક્યુલરિઝમનો તમે ઉપયોગ કરી રહ્યા છો. સુડો સેક્યુલરિઝમ શા માટે? તમે કોને? અબ્દુલ હમીદ અમને ગમે તમે છે, કોમવાદી છો. અમને તમે અબ્દુલ કોમવાદી કલામ ગમે છે, ઉપયોગ કરી રહ્યા છો. પણ સેક્યુલર વિવાદ જવા દો. મસ્જિદમાંથી તમે તો સેક્યુલર કરી રહ્યા છો. જો તમે તો તમે સેક્યુલર નજીરો દુશ્મન છો. પકડાય તો તમે એને રોકો નહીં. તમે એના માટે બોલતા નથી. તમે કેમ નથી બોલતા? તમારે બોલવું પડશે. કાશ્મીરમાં યશભાઈ. જે થયું એના માટે બોલવું પડશે તમારે. ભારતની પોતાની આદત સરકારે પ્રમાણે ભાજપ ભર્યા ભર્યા એના માટે દરેક તમારે બાબતમાં વાહ લઈ વાહ આવે કરવી છે. પડશે. તમે શુદ્ધ જો કરો, ઇન્દિરાની પાપ વાહ શુદ્ધ છે. વાહ અટલ બિહારી વાજપેયીએ તમે જે કરી કરો પુણ્ય બાકી કરે કેમ- પાપ. કેમ તમે આજે આ રાહુલ મને જવાબ દો, પુલવામા રાહુલ કોના વાંકે બાબા થયું? કેમ ન કરી પુલવામામાં શકે? 42 રાહુલ જવાનો ચાઇનાની શહીદ અંદર થયા. આ તમારા ચાઇનાની સરકારના વાંકે થયા અંદર હતા. આજે જ્યારે સૈનિકો યશભાઈ. આપણા એમને ખદેડતા હોય ત્યારે યશભાઈ, રાહુલ મને એમ કહેવા દો. કે સૈનિકોએ માર ખાધો. સૈનિકોનું મોરલ તોડવાનો અધિકાર તમને નથી. હવે હું એમ કહેવા માંગુ અશ્વિનજી, છું, આપણી પાસે યશભાઈ, ફરીથી આવીશ. હવે આ અશોકજી, ડિબેટમાં આપણે રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરતા હતા અને કરી રહ્યા છે, અને જ્યારે રાષ્ટ્ર વચ્ચે આવે, રાષ્ટ્રીય સુરક્ષા આવે, તો પ્રમાણિકપણે માનું છું કે એમાં રાજકારણ ન લાવવું જોઈએ. મને દુઃખ અને અફસોસ સાથે કહેવું પડે છે તમે એ તો કે કહો કે અમુક જે પાર્ટીના પગલાં મિત્રો છે, રાજકારણ proper લઈ આવે પગલાં છે. તમે હું ના મારો માનો સવાલ આ અને છે, પછી કહો રાજકારણ ના અશ્વિનભાઈ, લાવો. તમે તમે પુલવામા રાજકારણ લાવો તમારા છો. કારણે થયું. પુલવામાના શહીદો નામે તમે વોટ માંગ્યા 2019 ની અંદર. પુલવામામાં શહીદો 42 સૈનિકો શહીદ થયા. કોના કારણે થયા? તમને હું સબૂત સાથે કોના કહેવા કારણે માંગુ છું. થયા? કોના ઇતિહાસ કારણે બજાવો. થયા? તમારી સરકારના વાકે થયું હતું. આતંકવાદીઓના આ તમે જાણો કારણે છો થયા? કે જ્યારે આખી તમે આવું કરી. આજે ચાઇનાની ડિક્લેર કરવાની હતી. ચાઇનામાં પણ તમે આવું કરી રહ્યા છો. કમાન્ડરે એટલે અત્યારની જે વિપક્ષ છે એની ભૂમિકા પ્રોપર ભજવતા હવે તમે નથી. સાંભળો. એના કારણે દેશને નુકસાન થાય પાસે છે. માંગણી કરેલી હતી કે આટલી મોટી સંખ્યામાં આપણી લશ્કર બાય રોડ ન જવું જોઈએ. એને અરે પણ લશ્કરના સૈનિકોને ખબર હતી
એને લઈ જવું આજે જોઈએ. પણ આતંકવાદી ગતિવિધિ નથી કરાયું. ભાઈ, આતંકવાદી જવા ગતિવિધિ દીધું બધા પર સૈનિકોને, અને લગભગ 3,500 કિલો RDX ત્યાં ધમાકો થયો. હજુ સુધી RDX ક્યાંથી આવ્યું, RDX કોણ લઈને આવ્યું, હજુ સુધી સરકાર પકડી શકતી નથી આ અશોકભાઈ, પણ બાબતમાં. એના માટે સૈનિકોનું નથી પકડી મનોબળ શકતી. કેમ તોડો છો તમે? અને જે 42 શહીદો થયા, લશ્કરનું મનોબળ તોડવાનું પકડી કોંગ્રેસે નથી બંધ આપી. કરવું જોઈએ. અને તમે લઈશું. બિલકુલ. અને તમે લોકો ભાજપવાળા પુલવામાના નામે વોટ માંગ્યો હતો શહીદો થયા આપણા નોજવાન શહીદો. બિલકુલ. લલિતજી, અંતમાં આપની પાસે આવવા માંગુ છું. આપની અંતિમ પ્રતિક્રિયા, આપ કંઈ કહેવા માંગી રહ્યા છો? બંને પ્રવક્તાઓને એક નમ્ર વિનંતી સાથે હું કહેવા માંગુ કે ભારત દેશના આંતરિક વ્યવસ્થાપનની કોઈ પણ નીતિઓ બાબતે વિરોધ પક્ષ ને સત્તા પક્ષ બંને કરે એ વ્યાજબી છે, પણ જ્યારે સેના પોતાના શૌર્ય સાહસથી જ્યારે આ દુશ્મનોનો પ્રતિકાર કરતી હોય ત્યારે તમે એની પાસે સાબિતી માંગો, એની લાશોની ગણતરી માંગો, ખૂબ દુઃખદ વાત છે. અને પુલવામા સરકારના કારણે થયું. સાહેબ, કોઈ પણ સેના પોતાના સૈનિકોને મરાવવા તૈયાર ન હોય. સાહેબ, સરકાર કે ગમે તે કે પોતાના સૈનિકોને કોઈ ન મરાવે. આ ખોટું વિધાન લાગે અને ખૂબ દુઃખદ વાત કહેવાય. તમે વાત સાંભળો, આ મારો વિધાન નથી. એના થયા પછી એના કંઈક અંશે લાભ થયા છે રાજનૈતિક પક્ષોને, એમાં કોઈ ના નહીં હોય. એને કરાવડાવે એવું કાવતરું આપણા સૈનિકોને મરાવડાવ્યા, એમાં સેના ક્યારે સામે ન હોય. સેના પોતાના સૈનિકોને ક્યારે પણ જાતે ન મરાવે. પોતાના રાજકીય પક્ષોના રોટલા શેકવા માટે પોતાના સૈનિકોને ક્યારે ન હોમે. આજની તારીખ સુધી મરાવે તો નહીં. ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણી પાસે સમયની મર્યાદા છે. આપણે જે રીતે આજે ચર્ચા કરી છે કે સુરક્ષા રાષ્ટ્રની આપણે તમામ લોકોને કરવાની છે, કારણ કે અમુક એવા દેશો છે કે જે આપણા દેશમાં એન કેન પ્રકારે ઘૂસણખોરી કરી રહ્યા છે. અનેક એવા હથિયારો પણ આપણા ભારત દેશમાં એ લોકો લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ડ્રગ્સ થકી યુવાધનને ગેરમાર્ગે દોરી યુવાધનને ખોખલું કરવા માટે ઘટનાને અંજામ આપતા હોય છે. પરંતુ આપણે તમામ લોકો આ તમામ જે ગતિવિધિઓ છે એમાં આપણે એનો વિરોધ કરીશું. તમને પણ ખબર પડે કે તમારી આસપાસ એવી રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ થઈ રહી છે તો ત્વરિતથી તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. આપણા તમામ લોકોની એકતા જે છે એ આપણા રાષ્ટ્રના હિત માટે અતિ આવશ્યક છે. સીમા પર તો આપણા વીર સપૂતો આપણી રક્ષા કાજે ઊભા છે. અને કહેવત પણ છે આપણા ગુજરાતીમાં કે ખાવા ટાણે ખેડૂતનો, સુવા ટાણે જે જવાન ઊભો છે સરહદ પર, એ બંનેનો આભાર માનજો. આપણે આ બંનેના આભારી છીએ, બંનેના ઋણી છીએ અને રાષ્ટ્રહિત માટે આપણે તમામ લોકો એકજૂટ થઈ અને કાર્ય કરતા રહીએ. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. આવા જ સાંપ્રત વિષયોની ચર્ચા કરીશું આપની સાથે, આપને અવગત કરીશું અને તજજ્ઞોને પણ બુલેટિન ઇન્ડિયાના મંચ પર લાવી આપનાથી રૂબરૂ કરાવીશું. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.